બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। દુનિયાના તમામ સવાલોના જવાબ ક્યાં મળે? દુનિયાના અનેક વિજ્ઞાનીઓ અને વિદ્વાનોએ જણાવ્યું છે કે આ જવાબો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ મળી શકે છે। હવેથી આવા જ જવાબો ગુજરાતના બાળકોને પણ મળી શકશે। એનું કારણ એ છે કે ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યો છે। ગુજરાતમાં પણ બાળકો શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણશે। સ્વાભાવિક રીતે તમારા મનમાં સવાલો થતા હશે કે 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના મનમાં રહેલી શંકા અને દ્વિધાને દૂર કરવા માટે જે જ્ઞાન આપ્યું હતું એ શા માટે આજે ભણવું જોઈએ? અહીં વાત કોઈ ચોક્કસ ધર્મની નથી, પણ જીવનના વિકાસની છે। 5000 વર્ષ પહેલાં અર્જુનના મનમાં જે શંકાઓ સવાલો હતા એ જ શંકા અને સવાલો આજના અર્જુન પાર્થને પણ છે। એટલે સમય સંજોગો બદલાયા છે, પણ મૂળભૂત સવાલો તો એ જ રહ્યા છે। પાયાના સવાલો એ જ છે તો એના જવાબો પણ એક સરખા જ હોય છે। એટલે જ અર્જુન તો નિમિત્ત માત્ર હતો। ભગવાન શ્રી કૃષ્ણે 21મી સદીના અર્જુન, પાર્થ અને સવ્યસાચીની મૂંઝવણ અને દ્વિધા પર પણ દૂર કરવાની હતી। આમ પણ અત્યારનું જીવન એક રીતે કુરુક્ષેત્ર જ છે। એટલે જ અમે કહેવા ઈચ્છીએ છીએ કે તમે કોઈ પણ ધર્મ ના હો, પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો મેસેજ જીવનમાં અપનાવવો જરૂરી છે। આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પણ કહ્યું હતું કે જ્યારે મેં ભગવદ્ ગીતા વાંચી અને ઊંડાણપૂર્વક વિચાર કર્યો કે કેવી રીતે ભગવાને આ બ્રહ્માંડની રચના કરી, ત્યારે બીજું બધું જ ખૂબ વ્યર્થ જણાય છે। આઇન્સ્ટાઈનને એમ પણ હતું કે મેં વૈજ્ઞાનિક તપાસ અને મારી થિયરીથી રચનાના હેતુ માટે શ્રીમદ ભગવદ્ ગીતાને મારી પ્રેરણા અને માર્ગદર્શનનો મુખ્ય સોર્સ બનાવ્યો છે। હવે આલ્બર્ટ નામની બીજી એક વ્યક્તિના શ્રીમદ ભગવદ્ ગીતા વિશેના વિચારો જાણીએ। 19મી સદીના જાણીતા દર્શનશાસ્ત્રી અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ સ્પિટ્ઝરે કહ્યું હતું કે ભગવદ્ ગીતા માનવીના જીવન પર ઊંડી અસરો કરે છે। એ કર્મો દ્વારા ઈશ્વર પ્રાપ્તિનો મેસેજ આપે છે। દુનિયામાં આ સિવાય પણ અનેક હસ્તીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોને અપનાવીને પચાવીને જીવનમાં સફળતા હાંસલ કરી છે। હવે ફરી વાત વિદ્યાર્થીઓની કરીએ। તેમણે શા માટે ગીતાનો અભ્યાસ કરવો જોઈએ? અમે તમને એના જવાબ પણ આપીશું। અમે વિદ્યાર્થીઓ માટે કેટલાક શ્લોકનો મેસેજ આપે છે એ જણાવીશું। સૌથી પહેલાં બીજા અધ્યાયનો 63મો શ્લોક જાણીશું। આ શ્લોક છે: ક્રોધાન ભવતી सम्मोह सम्मोहा स्मृति विभ्रम स्मृति भ्रंशाद दुर्बुद्धि नाशो बुद्धि नाश प्रणश्यति। હવે આ શ્લોકનું અમે ગુજરાતીમાં અનુવાદ કરીશું તો તમને સમજાશે કે શા માટે આ શ્લોક અમે પસંદ કર્યો છે। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધથી મનુષ્યની મતિ મારી જાય છે, જેનાથી સ્મૃતિ ભ્રમિત થઈ જાય છે। સ્મૃતિ ભ્રમથી મનુષ્યની બુદ્ધિ પણ નષ્ટ પામે છે, અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય પોતાનો નાશ કરી બેસે છે। તમે તમારા પરિવારમાં કે આસપાસ નજર કરશો તો જણાશે કે અત્યારે નાના નાના બાળકો પણ ગુસ્સો કરે છે। શ્રી કૃષ્ણે સમજાવ્યું છે કે કેવી રીતે ક્રોધથી બુદ્ધિ અને આખરે એના લીધે માણસનો વિનાશ થાય છે। બેઝિક વસ્તુ છે કે ગુસ્સાના કારણે માણસ વધુ મૂંઝવણ અનુભવે અને એના કારણે તેના જીવનમાં અરાજકતા આવે, જે તેના વિનાશનું કારણ બને છે। હવે તમે વિચાર કરશો તો જણાશે કે આ બેઝિક વસ્તુ છે, એને કોઈ ધર્મની સાથે નિસ્બત નથી। એટલા માટે જ ગીતા તમામ લોકો માટે હોવાનું સ્પષ્ટ કહેવામાં આવે છે। વાત માત્ર આ શ્લોકની નથી। 6ઠ્ઠા અધ્યાયનો 17મો શ્લોક પણ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ। એનો અર્થ એ છે કે જ્યારે વ્યક્તિ યોગ્ય આહાર વિહાર કરે, યોગ્ય કામ કરે, યોગ્ય ઊંઘ લે અને વિશ્રામ કરે ત્યારે તે સફળ થાય છે। એટલે કે આજની ભાષામાં કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણે બેલેન્સ ડાયટ અને પૂરતી ઊંઘ લેવાનો મેસેજ આપ્યો છે। હવે બીજા અધ્યાયનો 22મો શ્લોક શું કહે છે એ તમે સમજો। આ શ્લોક છે: વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવની ગૃહ્યાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા જ્ઞાનાની સંયાતિ નવાની દેહી। એનો અનુવાદ કરીએ તો જે રીતે આપણે જૂના કપડાનો ત્યાગ કરીને
નવા કપડાં પહેરીએ છીએ એ જ રીતે જીવાત્મા જૂના શરીરને ત્યાગીને બીજા નવા શરીરને મેળવે છે. બેઝિકલી ભગવાન શ્રી કૃષ્ણ આપણને મેસેજ આપે છે કે વિદ્યાર્થીઓએ ચેન્જ માટે તૈયાર રહેવું જોઈએ. ચેન્જથી ડરવું ન જોઈએ. સ્થિતિ બદલાય તો એ મુજબ ટેવાઈ જવું પડે, નવા ઉકેલો શોધવા પડે, નવી તકો શોધવી અને અપનાવવી પડે, તો જ લાઈફમાં સફળ થવાય. હવે ગીતાના 11મા અધ્યાયનો 33મો શ્લોક શું કહે છે એ પણ તમે સમજો. તસ્માત્વસ્મુત્તિષ્ઠ યશો લાભસ્વ જીત્વા શત્રુભુંગસ્વ રાજ્યમ સમૃદ્ધમ મય્યવેતે નિહિતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. હવે આ શ્લોકનો અનુવાદ જાણો. અર્જુન, તું યુદ્ધ માટે ઉઠ, યશને પ્રાપ્ત કર, દુશ્મનોને હરાવીને સમૃદ્ધ શાસનનો આનંદ મેળવ. આ યોદ્ધાઓને પહેલાં મેં મારી નાખ્યા છે. કુશળ ધનુર્ધર, તું માત્ર મારા કામનું એક સાધન બનશે. આ શ્લોક મેસેજ આપે છે કે જીવનમાં કંઈક મોટું કરવા માટે મોટા સપના જુઓ. ડરો નહીં, પૂરતો સમય આપો અને તમારી રીતે પૂરા પ્રયાસ કરો. તમારા ધ્યેયથી ક્યારેય ડગમગો નહીં, ફોકસથી ક્યારેય ડિસ્ટ્રિક્ટ ન થાવ. બીજા અધ્યાયના 47મા શ્લોકથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. આ શ્લોક છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેશો કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્માતે સંગોત્સ્વ કર્મણી. આ શ્લોક કહેવા માંગે છે કે વ્યક્તિનો કર્મ પર અધિકાર છે, કર્મના ફળો પર ક્યારેય નહીં. એટલે કે માત્ર કર્મ પર જ ફોકસ કરવું જોઈએ, રિઝલ્ટ પર નહીં. વિદ્યાર્થીઓને આદત હોય છે કે તેઓ કોઈ કામ કરે છે ત્યારે એના પરિણામની તેમને ખૂબ જ ચિંતા રહે છે. આ શ્લોક શીખવે છે કે રિઝલ્ટ કે માર્ક્સની ચિંતા કર્યા વિના માત્ર ભણવા પર જ ફોકસ કરવું જોઈએ. ગીતાના 4થા અધ્યાયનો 39મો શ્લોક પણ સમજવા જેવો છે. આ શ્લોક છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ મચીર્ણાધિ ગચ્છતિ. ગુજરાતીમાં એને સમજીએ તો એવા લોકોને જેમની શ્રદ્ધા અતૂટ છે અને જેમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી લીધું છે તેઓ દિવ્ય જ્ઞાન મેળવી શકે છે. આ દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ ક્યારે સમાપ્ત ન થનારી પરમ શાંતિ તરત મેળવી શકે છે. આ શ્લોક વિદ્યાર્થીઓ માટે શું શીખ આપે છે એ પણ તમે સમજો. આ શ્લોક વિદ્યાર્થીઓને ઇન્દ્રિયો પર નિયંત્રણનું મહત્ત્વ સમજાવે છે. 5 ઇન્દ્રિયો છે: સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ. અમે તમને સરળ ભાષામાં સમજાવીએ તો વિદ્યાર્થીઓ ભણવા બેઠા હોય ત્યારે તેમને જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય, ફોનમાં રીલ્સ જોવાની ઈચ્છા થાય કે મિત્રો સાથે ગપ્પા મારવાની ઈચ્છા થાય, ત્યારે આ તમામ ઈચ્છાઓને કંટ્રોલ કરવી જોઈએ, એમ ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓને કહી રહ્યા છે. અમે ઉદાહરણો માટે કેટલાક શ્લોકો કહ્યા, પણ ગીતાનો દરેક શ્લોક જીવન જીવવાની, સફળતા મેળવવાની રીત શીખવે છે. એ જીવનનું બંધારણ છે. એટલે જ અમે બાળકોને વિનંતી કરીએ છીએ કે તેઓ જ્યારે શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ હવે ભણશે ત્યારે એને તેઓ સામાન્ય સિલેબસ ન ગણે, માત્ર કાગળ પર નહીં પરંતુ ગીતાના પાઠને જીવનમાં પણ ઉતારે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.